ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ, યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક મારું. આપણે ભણી રહ્યા છીએ ભારત અને ગુજરાતનો સંયુક્ત ઇતિહાસ અને એમાંય પહેલું ચેપ્ટર વિષય પ્રવેશ. વિષય પ્રવેશમાં આપણે ઘણી બધી બાબતોને સમજ્યા. અત્યારે આ લેક્ચરમાં આપણે ઇતિહાસનું વિભાજન શીખવાનું છે. ભારતીય ઇતિહાસના કેટલા ભાગ પડે છે તમે સાંભળ્યું છે, પ્રાગૈતિહાસિક, આધ્ય ઐતિહાસિક. હું તમને આજે એ શીખવાડું છું ડિટેલમાં. જુઓ અહીંયા. સૌથી પહેલાં ભારતીય ઇતિહાસ છે એના સામાન્ય 3 ભાગ પડે છે. પહેલો છે એ છે પ્રાગ ઐતિહાસિક યુગ. બીજો એક છે એ છે આદ્ય ઐતિહાસિક યુગ. અને ત્રીજો ભાગ જે છે એ છે ઐતિહાસિક યુગ. આ મૂળ એના 3 ભાગ છે. હવે તમને બીજી વસ્તુ પણ શીખવાડું. પ્રાગ ઐતિહાસિકને ઇંગ્લિશમાં પ્રી હિસ્ટોરિક એજ કહેવાય છે. કેવું? પ્રી હિસ્ટોરિક એજ. આદ્ય ઐતિહાસિકને પ્રોટો હિસ્ટોરિક એજ કહેવાય છે. અને ઐતિહાસિકને ખાલી હિસ્ટોરિક એજ કહેવાય છે. આ 3 વસ્તુ છે એ તમને ખબર હોવી જ જોઈએ. આ ત્રણેય વસ્તુ છે એ એક વખત તમારે, હું તો કહું, ઇંગ્લિશમાં ગોખવી જોઈએ, કારણ કે ક્યાંક કામ આવી શકે. કોઈ વખત તમે સેન્ટ્રલ લેવલની એક્ઝામ આપો ને એમાં કંઈક પૂછાય તો આપણને કામ આવે. જો હું તમને બીજી એક વસ્તુ સમજાવું કે પ્રાગ ઐતિહાસિક યુગ એટલે આ લોકો છે એનો સમય છે એ માનવ ઉત્પત્તિથી શરૂ થાય માનવ ઉત્પત્તિથી લઈ આમ જોવા જાઓ તો આદ્ય ઐતિહાસિક યુગ એટલે ઈસવીસન પૂર્વે 3000 સુધીનો સમય. તો એ પહેલાં તમને થોડું સમયરેખાનું જ્ઞાન હોવું જ જોઈએ. પાછું હું ડિટેલમાં શીખવાડવાનો છું, પણ અત્યારે શોર્ટમાં કહી દઉં. અત્યારે ચાલી રહી છે 2024-25, બરાબર? એટલે આ 2024. અહીંયા આગળ તમે જુઓ તો ઈસુનો જન્મથી આ બાજુ એને ઈસવીસન કહેવાય છે. અને ઈસવીસન પૂર્વે એટલે ઈસુના જન્મ પૂર્વે. તો ઈસવીસન 2 એટલે ઈસુના જન્મના 1 વર્ષ પછી. અને ઈસવીસન પૂર્વે 1, બરાબર? એટલે ઈસુના જન્મ પૂર્વે 1 વર્ષ. તો એક 1, પછી 0 ના -1, અહીંયા 2, તો અહીંયા -2, અહીંયા 100 વર્ષ, તો અહીંયા -100 વર્ષ, અહીંયા 2024 વર્ષ, તો અહીંયા આગળ -2000 વર્ષ અથવા 2024 વર્ષ. હવે હું એવું કહું કે ઈસવીસન પૂર્વે 2000, તો તમારે શું સમજવાનું? આજથી કેટલું જૂનું થયું? તો કે 2024 આ વર્ષ, અને ઈસવીસન પૂર્વેના પાછા અહીંથી 2000 વર્ષ. એટલે ટોટલ કેટલા વર્ષ પહેલાંની વાત કરું? 4000 વર્ષ પહેલાંની વાત કરું છું, એવું સાબિત થાય. હું તમને એમ કહું કે ઈસવીસન પૂર્વે 500, તો તમારે શું કરવાનું? 2024 આ અને 500 વર્ષ પહેલાં. તો હું વાત કરી રહ્યો છું કેટલા વર્ષ પહેલાંની? તો કે 2500 વર્ષ પહેલાંની વાત કરી રહ્યો છું. તો જ્યારે પણ હું ઈસવીસન પૂર્વે બોલું ત્યારે આજના ઈસવીસનના વર્ષોને એમાં એડ કરી અને એટલું આજથી જૂનું ગણું. સામાન્ય રીતે ઈસુનો જન્મ તો ઈસવીસન પૂર્વે 4માં બેથલેહામ પેલેસ્ટાઇનમાં થયો હતો, પરંતુ ઈસવીસન ગણવા માટે થઈ અને આપણે આ વસ્તુ સમજીએ છીએ. બીજી વસ્તુ કહું કે ઇંગ્લિશમાં ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ પહેલાં એટલે બિફોર ક્રિસ્ટ કહેવાય. અને ઈસવીસન એને એ લોકો એડી, એનો ડોમિની કહે છે. પણ આગળ જતાં અમુક ઇતિહાસકારો હતા કે જે એમણે એવું કીધું કે ભાઈ અમારે શું કામ ક્રિશ્ચનનું નામ લેવું? અમને ક્રિશ્ચનનું નામ નથી લેવું. તો કાંઈ વાંધો નહીં, તો તમે BCE બોલજો, જેનો અર્થ થાય છે બિફોર કોમન એરા. તમે ક્રિશ્ચનનું નામ ન લેતા, બિફોર કોમન એરા. અને એનો ડોમિની
બરાબર. તો એનો ડોમિની છે એનો અર્થ થાય ઈસુના જન્મનું વર્ષ. તો કે એડી ન બોલવું હોય તો તમે ખાલી સી બોલજો. તો કે સી એટલે શું? તો કે કોમન એરા, સામાન્ય વર્ષો એમ. પણ એનો બેઝ તો એમણે એ જ લીધો, ઈસુના જન્મ પછીનું એ કોમન એરા, ઈસુના જન્મ પહેલાંનું એટલે બિફોર કોમન, બિફોર એટલે પહેલાં. તો જો BCE એટલે બિફોર કોમન એરા, ખાલી BC પૂછે તો બિફોર ક્રિસ્ટ એટલે ઈસુ પૂર્વે એમ, બિફોર ક્રિસ્ટ. પણ આ જ્યારે પણ BC બોલતા, બિફોર ક્રિસ્ટ બોલતા, તો એમાં ક્રિશ્ચનિટીનો શબ્દ આવતો હતો, જે મુસ્લિમોને ન ગમ્યો, જે અન્ય ધર્મના લોકોને ન ગમ્યો. તો કે ભાઈ અમારે શું બોલવાનું, અમારે તમારા દેવનું નામ નથી લેવું દર વખતે. તો કે તો કાંઈ નહીં, એક કામ કરીએ, BCEનું પૂરું નામ રાખીએ, બિફોર કોમન એરા, અને ઈસવીના જન્મ પછી એટલે કોમન એરા. તો આવી રીતે નોર્મલ છે આ બધી વસ્તુ, સાલવારી. આ ખાલી સમજાવો. આ મારાનું ડિટેલમાં જવાનું છે, કોણે ગ્રેગેરિયન કેલેન્ડર બનાવ્યું, આ બધું ફરીવાર ડિટેલમાં ભણાવવાનું. આ તો જસ્ટ અત્યારે આ તમને સમજાવું છું ને એટલે. ચલો, ઈસવીસન પૂર્વે 3000થી માનવ ઉત્પત્તિથી લઈ અને ઈસવીસન પૂર્વે 3000 સુધીનો સમય એટલે પ્રાગ ઐતિહાસિક યુગ. આ યુગ છે ને આદિમાનવનો યુગ હતો. કોનો યુગ હતો? આદિમાનવનો. ઝીંગાલાલા હુરહુર, આ લોકોને કાંઈ નહોતું આવડતું લખતા, એટલે એ લોકો આપણી માટે લખીને ગયા નથી. શિકાર કરે, લગ્ન કરે, છોકરા પેદા કરે, ઝીંગાલાલા હુરહુર, ઝીંગાલાલા હુરહુર, બસ આ એમનું કામ હતું. એનો મતલબ છે કે ધે વેર એપ્સ, અને આદિમાનવ હતા આ લોકો. બરાબર. શિક્ષણ હતું ને એમની પાસે, એટલે કે લિપિનું જ્ઞાન ન હતું. એટલે લિપિ એટલે લખાણ, શિક્ષણ એમ. તો અશિક્ષિત હતા, લિપિનું જ્ઞાન ન હતું. હવે સાહેબ બધું સાચું, માનવ ઉત્પત્તિથી ઈસવીસન પૂર્વે 3000. તો ભારતમાં માનવ ઉત્પત્તિ સર ક્યારે થઈ? તમે મને સમજાવશો? ઓફકોર્સ સમજાવું દોસ્તો. આપણને 1932માં હિમાલયની શિવાલિકની તળેટીમાં એક હાડપિંજરનું જડબું મળ્યું છે. જો કહેવાય, JAW, જો એટલે જડબું. તો આ જડબું જે મળ્યું છે એના ઉપર જ્યારે અંગ્રેજોએ એની ઉંમર શોધવાના પ્રયત્ન કર્યા તો એની ઉંમર 12.5 મિલિયન યર્સથી 6.5 મિલિયન યર્સ વચ્ચેની મળી આવી. 1 મિલિયન એટલે 10 લાખ વર્ષ થયા, એટલે 1,20,00,000 વર્ષ પહેલેથી ભારતમાં માનવ ઉત્પત્તિ છે એવું સાબિત થાય છે. તો ભારતનો પ્રથમ પ્રારંભિક માનવી, જૂનામાં જૂનો, એ આપણને આ હાડપિંજરનું જડબું કહે છે કે એ આપણા પૂર્વજ હતા. એનું નામ છે દોસ્તો શ્રી રામ ઉપરથી રામાપિથેકસ. તો ભારતનો પ્રારંભિક માનવીનું નામ શું? તો કે રામાપિથેકસ. જીપીએસસી ક્લાસ 1 to 2014નું પેપર જોવાની છૂટ આપું છું. MCQમાં આ પ્રશ્ન હતો, ચેક કરી લેજો. આગળ જતાં બીજું હાડપિંજર મળ્યું જે એનાથી પણ થોડું જૂનું હતું, એને નામ આપ્યું શિવાપિથેકસ. પાછું એક હાડપિંજર મળ્યું તો કે એને શું નામ આપ્યું? તો કે બ્રહ્માપિથેકસ. તો ભારતના પ્રારંભિક હાડપિંજર જે છે, જે જૂનામાં જૂના સાબિત થયા છે, એના જીનસનું નામ આપણે રાખ્યું શિવાપિથેકસ. શિવાપિથેકસનો જ ભાગ રામાપિથેકસ, રામાપિથેકસ, બ્રહ્માપિથેકસ. ત્રણેય એક જ છે, ખાલી અલગ અલગ હાડપિંજરના અલગ અલગ નામ આપ્યા છે. પરીક્ષામાં જ્યારે પૂછાનું ત્યારે રામાપિથેકસ ઓપ્શનમાં હતું, આ બે ઓપ્શનમાં નહીં હોય, ત્રણમાંથી એક જ ઓપ્શનમાં હશે, યાદ રાખજો. ભારતનો પ્રારંભિક માનવી રામાપિથેકસ છે. પરીક્ષામાં પૂછાય કે ભારતનો ઇતિહાસ કયા વ્યક્તિથી શરૂ થાય છે, તો શ્રી રામને યાદ કરી અને રામાપિથેકસ લખીને આવજો. બરાબર. હવે આ લોકો છે એ બધા જ આદિમાનવ હતા. બરાબર. તો હોમોસેપિયન્સની જે કાંઈ પ્રગતિ છે આ સમયમાં થઈ. હવે પ્રાગ ઐતિહાસિક યુગ છે, ત્યારના લોકો છે દોસ્તો એ પથ્થરોથી પોતાનું જીવન જીવતા. એટલે પ્રાગ ઐતિહાસિક યુગને આપણે પાષાણ યુગ પણ કહેવાય. પાષાણ એટલે પથ્થરના, એ ધાતુના
હથિયારો બનાવતા, એ ગુફામાં પથ્થરની ગુફામાં રહેતા હતા, એના જીવન સાથે પથ્થર જોડાયેલો હતો, પથ્થરનો ઉપયોગ શીખ્યા હતા, એટલે પથ્થર પાષાણ યુગ. બીજું, આ જ પાષાણ યુગમાં પુરા પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગ એવા ભાગ છે જે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ હું તમને હમણાં ડિટેલમાં લઈ જાઉં છું કે આ જ સમયે દોસ્તો અગ્નિની શોધ પ્રાગ ઐતિહાસિક યુગમાં થઈ ગઈ હતી. સમજાય? આ જ સમયે આપણને પથ્થરનો ઉપયોગ અને અગ્નિનો ઉપયોગ આવડી ગયો હતો. ધીરે 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 આપણો વિકાસ થશે, પછી આગળ જતાં તાંબુ મળશે, ત્યાર પછી કાંસુ બનાવતા શીખીશું, ત્યાર પછી આપણે લોહયુગમાં આવીશું. તો હવે આપણે આગળ વધીએ છીએ. પ્રાગ ઐતિહાસિક પ્રી હિસ્ટોરિક માનવ ઉત્પત્તિથી ઈસવીસન પૂર્વે 3000નો સમય એટલે પ્રાગ ઐતિહાસિક. હવે આદ્ય ઐતિહાસિક યુગ એટલે એ યુગ કે જે લોકોને ખબર હતી કે લખાય કેમ, એ લોકો અંદર અંદર ભણતા હતા, એ લોકોની શાળાઓ હતી, એ સિંધુ ઘાટીના સભ્યતાના લોકો હતા જે શિક્ષિત હતા અને વિકસિત હતા, અને એ લોકો પોતાના મકાનમાં રહેતા હતા. તો પહેલી જ વસ્તુ દોસ્તો, આનો સમય ઈસવીસન પૂર્વે 3000, આમ તો 33 આવે પણ સામાન્ય રીતે આ સ્લાઇડ પૂરતું 3000, ઈસવીસન પૂર્વે 3000થી ઈસવીસન પૂર્વે મહાવીર સ્વામીના જન્મ ઈસવીસન પૂર્વે 599 એટલે 600 થયો ત્યાં સુધીનો સમય. અને આમ ગણો તો વૈદિક યુગ અહીંયા પૂરો થાય ત્યાં સુધીનો સમય ભારતના ઇતિહાસકારોએ આદ્ય ઐતિહાસિક યુગમાં મૂક્યો છે. આ લોકોને લિપિનું જ્ઞાન હતું, એટલે કે ભણેલા હતા, લિપિનું જ્ઞાન હતું, આ લોકો ભણેલા હતા. આપણને સિંધુ ઘાટી સભ્યતામાં ઘણી બધી જગ્યાએ આવા ચિત્રો મળ્યા છે. એ કંઈ કહેવા પણ માંગે છે, પણ આપણે વાંચી શકતા નથી. તો એ લોકોને લિપિનું જ્ઞાન હતું, આપણે ઉકેલી શક્યા નથી. ખાસ કહું છું પરીક્ષાલક્ષી, આમાં ઉદાહરણ કોણ આદ્ય ઐતિહાસિક યુગમાં? તો પહેલું ઉદાહરણ છે હડપ્પન સભ્યતા, એટલે કે સિંધુ ઘાટી સભ્યતા આ સમયે હતી. આ લોકો લખી શકતા હતા, આપણે વાંચી નથી શક્યા. તો પરીક્ષામાં એવું પૂછાય કે સિંધુ ખીણની સભ્યતા છે એ કયા ઇતિહાસનો એક ભાગ છે? પ્રાગ ઐતિહાસિક, આદ્ય ઐતિહાસિક કે ઐતિહાસિક? તો આદ્ય ઐતિહાસિક. બીજું, વૈદિક સભ્યતા. વૈદિક સભ્યતા કેમ સર? આમાં આપણે એમની લિપિ તો ઉકેલી છે દોસ્તો, આપણે એમની લિપિ ઉકેલી, વાંચી શક્યા છીએ, છતાં પણ વૈદિક સભ્યતાના કોઈ અવશેષીય પુરાવા મળતા નથી. આના પરિણામે આપણે વૈદિક સભ્યતાને પણ આદ્ય ઐતિહાસિક યુગમાં મૂક્યું છે. તો આદ્ય ઐતિહાસિક યુગ એટલે ઈસવીસન પૂર્વે 3000થી ઈસવીસન પૂર્વે 600 સુધીનો સમય આપણા બે મહત્ત્વના ચેપ્ટર આદ્ય ઐતિહાસિક યુગમાં આવે. અને પછી જે આપણે ભણવાનો છે એ ઐતિહાસિક યુગ, જે ક્યાંથી શરૂ થશે? ઈસવીસન પૂર્વે 600થી. ઈસવીસન પૂર્વે 600થી આમ ગણો તો આજ સુધીનો સમય એ ઐતિહાસિક યુગ. આમાં પણ આપણે એક વસ્તુ ક્લિયર કરીએ કે આ લોકોને લિપિનું જ્ઞાન હતું અને આપણે ઉકેલી પણ શક્યા છીએ, એટલે આપણે આને ડિટેલમાં ભણી શકીએ છીએ. પ્રાચીન ભારત, રાજપૂત યુગ, મધ્યકાલીન ભારત, આધુનિક ભારત વગેરે. બરાબર? તો હું તમને ઐતિહાસિક યુગના ભાગલા પણ શીખવાડું છું કઈ રીતે કરી શકાય. પહેલાં તો આ ક્લિયર કરી નાખો, એક વખત લખી નાખો, પોઝ કરીને લખવું હોય તો. ચાલો, આમ તો મેં તમારી માટે સ્લાઇડ બનાવી જ છે, શું કામ સમય બગાડું તમારો? તો જો, પ્રાગ ઐતિહાસિક, આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક કાળ. એમાં પ્રાગ ઐતિહાસિક, એમાં પુરા પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ, નૂતન પાષાણ યુગ. પુરા પાષાણ યુગ આમ ગણો તો ઈસવીસન પૂર્વે 5 લાખથી ઈસવીસન પૂર્વે 10,000 સુધી, અને આ જ સમયે અગ્નિની શોધ થઈ ગઈ હતી. મધ્ય પાષાણ યુગ ઈસવીસન પૂર્વે 10,000થી ઈસવીસન પૂર્વે 6,000નો સમય, આ દરમિયાન પશુપાલનની શરૂઆત થઈ હતી. અને નૂતન પાષાણ યુગ કે જેમાં ધીરે ધીરે તાંબાની આપણને જાણ મળી
અને એ યુગ ઈસવીસન પૂર્વે 6000થી ઈસવીસન પૂર્વે 1000 એમાં તાંબુ, ખેતી અને પૈડાની એટલે કે ચક્રની શોધ થઈ. તો યાદ રાખજો, અગ્નિની શોધ છે એ પૂરા પાષાણ યુગમાં થઈ, પ્રાગૈતિહાસિક સમયમાં. પછી પશુપાલનની શરૂઆત મધ્ય પાષાણ યુગમાં થઈ, ઈસવીસન પૂર્વે 10,000 એટલે આજથી કેટલા 12,000 વર્ષથી ઈસવીસન પૂર્વે 6,000 એટલે આજથી 8,000 વર્ષ પહેલાં. પણ તમારે આજ યાદ રાખવાનું, ઈસવીસન પૂર્વે 5 લાખથી ઈસવીસન પૂર્વે 10,000 પૂરા પાષાણ યુગ અગ્નિની શોધ, ઈસવીસન પૂર્વે 10,000થી ઈસવીસન પૂર્વે 6,000 પશુપાલનની શરૂઆત અને ઈસવીસન પૂર્વે 6,000થી 1000 તાંબુ, ખેતી અને પૈડાની શોધ. અમુક વખતે તમને આ અગ્નિની શોધ છે મધ્ય પાષાણ યુગમાં અમુક ઇતિહાસકારો લખીને આપશે, છતાં પણ મોટાભાગના વર્લ્ડના હિસ્ટોરિયન્સ છે એમણે લખ્યું છે કે ભાઈ અગ્નિની શોધ તો પૂરા પાષાણ યુગમાં 10,000 વર્ષ ઈસવીસન પૂર્વે પહેલાં થઈ ગઈ હતી. ઓકે, તો જ અહીંયા સુધી આપણે પહોંચ્યા હોઈએ. તો આ પ્રાગૈતિહાસિક ત્યારના લોકોને લખાણનું જ્ઞાન નહોતું, ઝીંગાલાલા હુરહુર. છતાં પણ દોસ્તો કહેવાય છે કે પ્રાગૈતિહાસિક સમયના પુરાવા પણ ભારતમાં મળ્યા છે. મધ્યપ્રદેશની ભીમબેટકા ગુફા છે, એમાં આપણને આ આદિમાનવોએ ચિત્રો દોરી અને કંઈક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભીમબેટકા મધ્યપ્રદેશમાં આવ્યું છે. પૂછે કે ભારતમાં પ્રાગ ઐતિહાસિક યુગ દરમિયાન બનેલા ચિત્રોની ગુફા કઈ જગ્યાએ છે? તો ભીમબેટકા ગુફા, મધ્યપ્રદેશ આવડવું જોઈએ. પછી આધ્યાત્મિક યુગ, આ સમયે તાંબાનો ઉપયોગ, જે તાંબુ શરૂ થઈ ગયું હતું તો એનો ઉપયોગ કર્યો, અને તાંબુ એટલે કોપર, એમાં તાંબાની સાથે એ લોકોએ લેડ એટલે સીસું પણ એડ કર્યું અને પછી બનાવ્યું કાંસુ. તો તાંબુ અને સીસું ભેગું થઈ અને કાંસુ બનાવ્યું, બરાબર. એમાં ટીનનો ઉપયોગ પણ હતો. તો તાંબુ અને ટીન પ્યોર જો હોય તો પ્યોર કાંસુ બને, થોડું સીસું હોય તો કાંસુ બને. તો કાંસ્યમાં તાંબુ પ્લસ સીસાવાળું પણ જોવા મળ્યું છે. ટીન તો ફરજિયાત હોય, થોડું સીસું નાખે તો શું છે કે એની પ્રોડક્ટ બગડે. પણ આમ ગણો તો તાંબુ અને ટીન બે ભેગું થાય તો પ્યોર કાંસુ બની શકે. સિંધુ ઘાટી સભ્યતા ઈસવીસન પૂર્વે 3300થી ઈસવીસન પૂર્વે 1500 વર્ષ. આ હું ડિટેલમાં શીખવાડીશ. આ સમય દરમિયાન કાંસાની શોધ થઈ અને કાંસાનો ઉપયોગ થયો, એટલે સિંધુ ઘાટી સભ્યતાને આપણે ભણીશું કાંસ્ય યુગ કહેવાય. બ્રોન્ઝ એરા ઓફ ઇન્ડિયા એટલે કયો સમય એવું પૂછે. ભારતનો બ્રોન્ઝ યુગ કયો, કાંસ્ય યુગ કયો? તો લખીને આવજો. પેલી મૂર્તિ મળી છે ને સિંધુ ઘાટી સભ્યતામાં મોહેન્જો ડેરોથી કાંસાની, તો એ કાંસ્ય યુગ હતો, યાદ રાખજો. પછી બીજો ભાગ છે આધ્ય ઐતિહાસિકમાં વૈદિક યુગ. તો વૈદિક યુગ એટલે પણ બહુ આજો સાંભળો, તમારામાંથી ઘણા એવા છે કે જે પહેલી વખત ઇતિહાસ ભણી રહ્યા છે અને એ લોકોને બોરિંગ લાગતું હશે, તો હું તમને બહુ ક્લિયર કરું છું, 2 હાથ જોડી પાસ થવું છે. સાંભળજો મારી વાત. ઇતિહાસ જ્યારે મેં શરૂ કર્યો ને વાંચવાનો, ત્યારે પહેલાં 2 ચેપ્ટર છે ને, એક આ પ્રાગ ઐતિહાસિકવાળું, સિંધુ ઘાટી સભ્યતાવાળું, એ મને બહુ બોરિંગ લાગતા, કેમ કે એમાં ફેક્ટ સિવાય કાંઈ આવતું નથી. વૈદિક યુગ પણ એટલું જ છે, પણ પછી જ્યારે ઐતિહાસિક યુગમાં મેન આ જ ભણવાનું છે. આમાં તો 2 જ ચેપ્ટર છે. આ બધામાં હું તમને એમ કહું છું કે રાજા રાણી, યુદ્ધ, કાવતરા, કાવા, દાવા, અને એમાંય પછી મધ્યકાલીન યુગના યુદ્ધો, પછી અંગ્રેજો. તો આ બધું હું તમને એવી રીતે ભણાવીશ ને કે તમે કહેશો કે ગુજરાતના ઇતિહાસના પિતા કોણ છે. તો અત્યારે કદાચ ને તમને આ બધું નવું લાગતું હોય તો હું અત્યારે લાગશે, આ તમને હું ભણાવીશ ને ત્યારે પછી પાછો આ જોવા આવશો ને તો તમે લ્યો સાહેબ આ તો બધું આવડતું જ તું. એટલે અત્યારે થોડો કંટાળો આવતો હોય તો ટકજો, ચોંટાડીને રાખજો. જેને ચોંટાડીને એ આગળ નીકળી ગયા છે, યાદ રાખજો. તો વૈદિક યુગ અમને નહોતું ગમતું એક સમય, પણ અમે ફેવિકોલ લગાડીને ચોંટાડીને બેઠતા હતા. તો વૈદિક યુગ છે, એમાં લોખંડની શોધ થઈ. ખાસ યાદ રાખજો, લોખંડની શોધ થઈ એટલે શું થશે? હવે ખેતીનો બહુ વિકાસ થશે. ખેતીનો વિકાસ થશે એટલે શું થશે? જમીનના માલિક વધી જશે, અને જમીનના માલિક વધી જશે, જમીન એક મિલકત બની જશે, એટલે જમીન માટે યુદ્ધો થશે ને એ બધું અહીંયા છે. તો એક પ્રાચીન ઇતિહાસ, બરાબર, જેને આપણે હિન્દુ શાસન કહીએ છીએ. જો હું તમને આ ડિટેલમાં સમજાવું અલગ રીતે. આપણે આધ્ય ઐતિહાસિક સુધી શીખ્યા, પ્રાગ ઐતિહાસિક, આધ્ય ઐતિહાસિક શીખ્યા. હવે હું તમને ભારતનો ઐતિહાસિક યુગ સમજાવું છું, બહુ મસ્ત રીતે, ધ્યાન રાખજો.
ઐતિહાસિક યુગ છે એના મુખ્યત્વે 3 ભાગ પડે છે: પ્રાચીન, મધ્યકાલીન અને ત્રીજું છે અર્વાચીન, જેને આપણે આધુનિક પણ કહીએ છીએ. ઇંગ્લિશમાં આને એન્શિયન્ટ કહેવાય, આને મેડિવેલ કહેવાય અને આને મોડર્ન કહેવાય. તમને ખબર જ છે. હવે અહીંયા આગળ આની ડિટેલ સમજવા જેવી છે. એન્શિયન્ટ ઇન્ડિયા, પ્રાચીન ભારત છે, એની શરૂઆત ઈસવીસન પૂર્વે 600થી થાય છે, વૈદિક યુગ પૂરો થાય ત્યારથી, અને પૂરું ઈસવીસનમાં થઈ છે. ઈસુના જન્મ પહેલાં 600 વર્ષ પહેલાં પ્રાચીન ઇતિહાસ ભારતનો શરૂ થઈ જાય છે, અને પૂરો ઈસુના જન્મ પછી ઈસવીસનમાં 647 હર્ષવર્ધનના મૃત્યુ સુધીનો સમય છે. એ આપણા પ્રાચીન ભારતનો સમય છે, ભૂલતા નહીં. આ યુગ દરમિયાન હું તમને શીખવાડીશ કે અલગ અલગ વંશો આવશે: હર્યક વંશ, શિશુનાગ વંશ, નંદ વંશ, મૌર્ય વંશ, ત્યાર પછી શુંગ વંશે એનો ખતમ કર્યું, પછી કણ્વ વંશ, પછી સાતવાહન વંશ, પછી અહીંયા આગળ 4 વિદેશી આક્રમણો થયા હતા, એની ચર્ચા કરવી પડે: યુનાનીઓ, યવન, પછી શકો, પછી પાર્થિયનો, પલ્લવો, અને પછી કુષાણો. પછી પાછું એમને કુષાણોની સત્તા આંચકી લેશે ગુપ્તો, ભારતનો સુવર્ણયુગ. ત્યાર પછી છેલ્લે આવશે હર્ષવર્ધન, અને હર્ષવર્ધનનું મૃત્યુ 647માં થાય ત્યાં સુધીનો સમય એટલે ભારતનો પ્રાચીન ઇતિહાસ. મને યાદ રહ્યું, તમને યાદ રહેશે. આ તો મેં વંશ લખ્યા, બાકી તમે કહો તો હું બધા રાજાના નામે લખી દઉં. મને યાદ રહ્યું, તમને રહેશે. હું કાંઈ બીજું કાંઈ ખાતો નથી હો, તમે ખાવે જ ખાવ છો. હવે મધ્યકાલીન યુગ છે ને એને મુસ્લિમ યુગ કહેવાય, અને પ્રાચીન ભારત છે એને હિન્દુ યુગ કહેવાય. હિન્દુ અર્થાત બૌદ્ધ. મોટાભાગના રાજા બૌદ્ધ હતા, બરાબર છે, અને હિન્દુ પણ હતા. એટલે હિન્દુ એ જ બૌદ્ધ એક સમય એવું હતું, બરાબર. હિન્દુમાંથી જ બૌદ્ધ છૂટું પડ્યું, તો હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, પ્રાચીન ભારત. મધ્યકાલીન ભારતમાં મુસ્લિમ યુગ શરૂ થયો, એટલે એને મુસ્લિમ યુગ પણ કહેવાય છે. ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબક મોહમ્મદ ઘોરીનો ગુલામ સેનાપતિ દિલ્હીની ગાદી ઉપર બેસે છે. એ સમય દિલ્હી સલ્તનતથી શરૂ થાય છે. ત્યાર પછી 1526માં સલ્તનતને ખતમ કરે છે બાબર, અને મુઘલ વંશ શરૂ કરે છે. ત્યાર પછી મરાઠાઓ પણ આવે છે, અને 1857માં મુઘલ છે એ ખતમ થાય છે, અને 1818માં મરાઠાઓ પણ ખતમ થાય છે. તો 1206થી 1818 સુધીનો સમય એ ભારતના ઇતિહાસમાં મધ્યકાલીન યુગ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન થવો જ જોઈએ કે સર અહીંયા તો 647 પૂરું થઈ ગયું, અને અહીંયા 1206થી શરૂ થયું, તો આ 647થી 1206 સુધીનો સમય કયો? તો દોસ્તો એને 2 નામ આપવામાં આવ્યા છે. એક પૂર્વ મધ્યકાલીન યુગ, મધ્યકાલીન પહેલાં એટલે પૂર્વ મધ્યકાલીન યુગ, અને બીજું એ સમયે હર્ષવર્ધનના મૃત્યુ પછી હર્ષવર્ધનને સેવા આપતા અલગ અલગ રજવાડાઓ છે એ પોતે અલગ પડી ગયા, એટલા માટે એને રાજપૂત યુગ કહેવાય છે. રાજપૂત યુગ પરીક્ષામાં પૂછે તો યાદ રાખજો, હર્ષવર્ધનનો અંત 647થી કુતુબુદ્દીન ગાદી ઉપર બેસે છે ત્યાં સુધીનો સમય, એ વચ્ચેનો સમય છે. નથી પ્રાચીનમાં નથી મધ્યકાલીનમાં, અલગ જ છે, પૂર્વ મધ્યકાલીન. અને 1818માં અંગ્રેજો કાયદેસર રીતે મરાઠાઓને સાફ કરે છે, એટલે પછી કોઈ અંગ્રેજો છે એની સામે સત્તામાં ટકી શકે એવું કોઈ ભારતમાં નહોતું. અંગ્રેજોના સાથે ભારતમાં આધુનિક ભારત શરૂ થાય છે, બરાબર. ફ્રીડમ સ્ટ્રગલનો ઇતિહાસ, ભારતીય સ્વાતંત્ર્યનો ઇતિહાસ એ 1818થી શરૂ થાય છે, અને એ 1947-48માં પૂરો થાય છે. પછી
આધુનિક ભારતમાં જ એક ભાગ છે, આઝાદી પછીનું ભારત. એટલે 1947, આફ્ટર 1947 જે છે આપણો ઇતિહાસ એ આઝાદી પછીનું ભારત છે. જે તમે અત્યારે વિડીયો જોવો છો ત્યાં સુધીની ક્ષણ એ ઇતિહાસનો એક ભાગ છે. બરાબર? તો આવી રીતે આપણે આ ઇતિહાસના વિભાગ જોયા. હવે આગળ આપણે શીખીશું ધીરે ધીરે કે પ્રાગ ઐતિહાસિકની ડિટેલમાં શું હોય, આદ્ય ઐતિહાસિકની ડિટેલમાં શું હોય. તો સૌથી પહેલાં ઇતિહાસનું યુગ વિભાજન મેં આ રીતે તૈયાર કર્યું છે કે ભાઈ પ્રાગ ઐતિહાસિકમાં પુરાતન પાષાણ યુગ છે, બરાબર, જેને આદ્ય પુરાતન પાષાણ યુગ પણ કહી શકાય છે. સૌથી પ્રથમ પહેલી વખત ભારતમાં પ્રાગ ઐતિહાસિક એટલે કે ઝિંગાલાલા હુરહુર આદિમાનવો રહેતા હતા એની શોધખોળની અંગે કામ જો કોઈએ શરૂ કર્યું હોય તો એ વ્યક્તિનું નામ છે ડૉક્ટર પ્રિમરોઝ. એમણે કર્ણાટકના રાયચુર જિલ્લાના લિંગસુરુગુરુ ગામે ઈસવીસન 1842માં પથ્થરની કુહાડી અને ધનુષનું એક ટોપચું શોધી કાઢ્યું હતું. અને એવી જ રીતે સાથે ડૉક્ટર રોબર્ટ બ્રુસફૂટ કે જેણે ભારતના ખૂબ બધા પ્રાગ ઐતિહાસિક સ્થળોને શોધ્યા હતા, બરાબર, 1893માં. 1893માં રોબર્ટ બ્રુસફૂટને પણ આ યુગના હથિયારો મળી આવ્યા. આ યુગમાં આદિમાનવ ભારતમાં રહેતો હતો, શિકારી તરીકે ભટકતું જીવન ગાળતો હતો. તો સૌથી પહેલાં શોધખોળનો પ્રયત્ન કર્યો ડૉક્ટર પ્રિમરોઝે. એમાં કર્ણાટકના એક રાયચુર જિલ્લો આવેલો છે, ત્યાં આગળ એક ગામ છે લિંગસુરુગુરુ. ત્યાં આગળથી એમને પથ્થરની એક કુહાડી મળી જે બહુ જૂની હતી અને એક ધનુષનું ટોપચું મળ્યું. એનાથી સાબિત થયું કે ભારતમાં પ્રાગ ઐતિહાસિક યુગમાં પણ લોકો જીવતા હતા. પણ રોબર્ટ બ્રુસફૂટ છે એમણે એટલું બધું પ્રાગ ઐતિહાસિક ઇતિહાસ ભારતનો શોધી ખોલીને આપ્યો કે આપણે પ્રાગ ઐતિહાસિક યુગના પિતા પ્રિમરોઝને નહીં, રોબર્ટ બ્રુસફૂટને કહેવા પડ્યા. તો રોબર્ટ બ્રુસફૂટ છે એને આપણે યાદ રાખજો, રોબર્ટ બ્રુસફૂટ એને આપણે ભારતીય પ્રાગ ઐતિહાસિક યુગના પિતા કહીએ છીએ. આપણને ખબર હોવી જોઈએ. આ વખતે જે કપિમાનવ હતો, કપિ એટલે વાનર, વાનર અને માનવ જે ભેગો હતો, બરોબર છે, હોમોસેપિયન્સ જે એકદમ નહોતો બન્યો, એ કપિમાનવ છે એ ક્વાર્ટઝાઇટ નામના જે પથ્થરનો ખડક છે, બરોબર, એમાંથી હથિયારોનો ઉપયોગ કરતો હતો. પરીક્ષામાં પૂછાય આદિમાનવો ભારતમાં કયા પથ્થરના ઉપયોગથી હથિયારો બનાવતા હતા? તો ક્વાર્ટઝાઇટ. વલસાડ, ડાંગ, કચ્છ વગેરે જિલ્લામાંથી પણ આ યુગના ઓજારો છે એ મળી આવ્યા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત વગેરે જગ્યાએથી આ યુગના કપિમાનવના અવશેષો મળી આવ્યા છે. પછી આ જ યુગમાં, બરોબર છે, અગ્નિની શોધ થઈ ગઈ હતી. આ ખાસ યાદ રાખજો. આગળ જતા મધ્ય પાષાણ યુગ છે, બરોબર, એમાં પણ અગ્નિ છે એ હતી, નથી એમ નહીં, બરોબર, એ અગ્નિ અલગ અલગ જગ્યાએ ફેલાવા માંડી. પછી પકવેલી માટીના સાધનો ખાતો, મતલબ સાધનોથી પકવેલો ખોરાક ખાતો, બરોબર છે, અને ધીરે ધીરે અગ્નિ થઈ એટલે પકવેલી માટી છે એનો એ ઉપયોગ કરતો હતો, પથ્થરોમાં રહેતો હતો, ગુફાઓમાં રહેતો હતો. આ યુગમાં ઓજારો વધુ સારા ઘડાયેલા હતા. આ યુગમાં માનવ ચામડાના વસ્ત્ર પહેરતો થઈ ગયો હતો. જો મધ્ય પાષાણ યુગ છે એમાં માનવ ચામડાના વસ્ત્રો પહેરતો થયો હતો. પાવાગઢ, રોજડી, ભુજોડી વગેરે ગામ પાસે ભૂખી નદીમાં તથા લાખોદ, કેરા, દેશલપર વગેરે સ્થળોએ આ યુગના ઓજારો મળી આવ્યા છે. પછી અંત્ય પુરાતન પાષાણ યુગ. આ યુગમાં લઘુ પાષાણ ઓજારો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી મળી આવ્યા છે. આ યુગમાં શિકાર માટે અકીકનો ઉપયોગ થતો હતો. જો અકીકનો ઉપયોગ પણ એ લોકો શિકાર માટે કરતા હતા. અકીકના પથ્થરો બહુ ધારદાર હોય, સટ્ટ કરતો, એના ઘરેણા બને તો એને મારતા હતા. અકીક છે એની ખાણો આપણને બાવાગુરની ખાણમાં મળી આવે છે. આ કાળના હાડપિંજર ડૉક્ટર હસમુખ સાંકળિયા છે એમણે લાંગણજ અને મહેસાણા ખાતેથી શોધી કાઢ્યા છે. અંત્ય પુરાતન પાષાણ યુગના. તો જો દોસ્તો સમજાવું તમને, આ બધું આપણે શીખીએ છીએ એમાં તમારે એક કંઈ પાષાણ યુગ યાદ નથી રાખવાના. તમારે એટલું જ યાદ રાખવાનું છે કે આપણે પ્રાગ ઐતિહાસિક યુગ ભણી રહ્યા છીએ, કારણ કે યુપીએસસીમાં ડિટેલમાં જવાનું હોય, આપણે નહીં. તો પ્રાગ ઐતિહાસિક યુગ છે એ સમયે આપણને
ગુજરાતી ડૉક્ટર હસમુખ સાકળિયાએ બહુ બધું શોધી આપ્યું. એમાં લાંગણજ અને મહેસાણા, બરાબર, મતલબ લાંગણજ જે મહેસાણામાં છે અને બીજું એક હતું કોટ પેઢામલી. આ બંને આપણને મળી આવ્યા છે, બરાબર, સાબરમતીના કિનારે. સૌથી વધારે પ્રાગૈતિહાસિકના સ્થળો ગુજરાતમાં આપણને મહીસાગર નદીએથી મળ્યા છે અને બીજા નંબરે સાબરમતી. આ ખાસ યાદ રાખજો. પ્રાગૈતિહાસિકના આપણને પુરાવાઓ સૌથી વધારે ક્યાંથી મળ્યા છે? મહીસાગર અને સાબરમતી, બરાબર. તો આપણને ખબર હોવી જોઈએ. આ યુગના માનવી ટીંબાઓમાં વસવાટ કરતા હતા. હવે ગુજરાતના ઇતિહાસની શરૂઆત પ્રાગૈતિહાસિક કાળથી થાય છે. લાગણજ, કોટ પેઢામલી, જિલ્લો મહેસાણા. પરીક્ષામાં પૂછાય તો. ગુજરાતમાં વ્યવસ્થિત માનવ જીવનની શરૂઆત છે એ આદ્ય ઐતિહાસિક યુગથી થઈ, કારણ કે આપણને ખબર પડી રંગપુર મળ્યું પહેલાં સૌથી, પછી લોથલ, ધોળાવીરા આ બધું મળ્યું ને, એટલે ખબર પડી કે ભાઈ આપણો ગુજરાત છે એ તો પહેલેથી આગળ છે. આદ્ય ઐતિહાસિક યુગમાં પણ હતું, બરાબર. આગળ સિંધુ ખીણ સભ્યતાના પુરાવા મળ્યા છે. અને ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ છે એ ચંદ્રગુપ્ત મૌર્યથી શરૂ થાય છે, એટલે મૌર્ય યુગથી. એ સમજાવીશ આ બધું. અને ગુજરાતનો સ્વતંત્ર પહેલો વંશ મૈત્રક વંશ છે અને મૈત્રક વંશની સ્થાપના ભટ્ટારકે કરી હતી, એટલે એને ગુજરાતનો ઐતિહાસિક પુરુષ કહેવાય છે. તો આ બધું તમારે ભણવાનું છે, બરાબર. એટલે આ અન્ય માહિતીમાં એમ જ છે, બાકી તમારે ડિટેલમાં ભણવાનું છે, હું તમને ભણાવીશ, ચિંતા ન કરશો. ઓકે, તો આ લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું આદ્ય ઐતિહાસિક યુગનું પહેલું ચેપ્ટર, બરાબર છે. એ પહેલાં અમુક મેં ફેક્ટ જે તમારી માટે તૈયાર કર્યા છે એ ભણાવીશ અને પછી આપણે સિંધુ ખીણ સભ્યતા તરફ આગળ વધીશું. એટલે વચ્ચે હજી એક લેક્ચર આવશે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.